મિત્રો આપણે અત્યારે હળવદ શહેરની મોરબી ચોકડી ઉપર છીએ. મોરબી ચોકડી ઉપર અત્યારે જે છે એ અસામાજિક તત્વોએ કરેલા ગેરકાયદેસર બાંધકામ ઉપર પાલિકાની જે ટીમ છે તે પાલિકાની ટીમ કાર્યવાહી કરી રહી છે. અત્યારે 2 દિવસ પહેલાં જે છે એ હળવદ પોલીસે અહીંથી ગેરકાયદેસર વીજ જોડાણને પકડી લીધું હતું. ત્યારબાદ જે છે મિત્રો એ અત્યારે આ હળવદ નગરપાલિકાની ટીમ જે છે એ ગેરકાયદેસર રીતના અહીંયા જે હોટલ બનાવી દેવામાં આવી હતી, હોટલ જે છે તેનું બાંધકામ જે છે તે બાંધકામ તોડી પાડવામાં અત્યારે આવી રહ્યું છે. 2 JCB વડે આ તમે જોઈ રહ્યા છો. અત્યારે હળવદ શહેરમાં જ રહેતા ધર્મેન્દ્ર ગોઠી અને પંકજ ગોઠી જે છે એ વિવિધ 20 જેટલા ગુનાઓ સાથે આ બંને સંકળાયેલા છે. તેઓએ ખડકેલા ગેરકાયદેસર બાંધકામ કે જે હળવદ હાઈવે ઉપર મોરબી ચોકડી નજીક અહીં જે હોટલ છે દેશી ઘરનો રોટલો, તે હોટલ બનાવી દેવામાં આવી હતી. હોટલ ત્યાર પછી જે છે એ આ ભાડે દેવામાં આવતી હતી. આ પોલીસના ધ્યાને આવ્યું હતું, જેના કારણે 2 દિવસ પહેલાં જ હળવદ પોલીસ દ્વારા અહીં ચેક કરાતા વીજ જોડાણ જે છે તે ગેરકાયદેસર હોવાની માહિતી જે છે તે હળવદ પોલીસને મળી હતી અને PGVCLની ટીમને ઘટના સ્થળે બોલાવી તે જે છે ગેરકાયદેસર વીજ કનેક્શન જે હતું તેને દૂર કરવામાં આવ્યું હતું. ત્યાર પછી પાલિકાની ટીમને જાણ કરવામાં આવી હતી, કારણ કે આ હોટલ પણ ગેરકાયદેસર જગ્યામાં ખડકી દેવામાં આવી હતી, જેને લઈ અને અત્યારે હળવદ પાલિકાની જે ટીમ છે તે પોલીસના જવાનો સાથે રાખી અને આ જે ગેરકાયદેસર બાંધકામ જે છે હતું, હોટલનું જે બાંધકામ છે તે અત્યારે દૂર કરવાની જે કંઈ કામગીરી છે તે કામગીરી અત્યારે થઈ રહી છે. આપણી સાથે ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા છે, આપણે એમની સાથે પણ થોડીક વાત કરી. સાહેબ, શું કહેશો? ડિમોલેશનની કાર્યવાહી જે છે તે અત્યારે હવે ચાલુ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના માનનીય DGP સાહેબ દ્વારા જે અસામાજિક તત્વોનો 100 કલાકમાં યાદી તૈયાર કરી અને જો તેમની કોઈ ગેરકાયદેસર મિલકત હોય તો તેમના દબાણ દૂર કરવાની જે સૂચના હતી તે અન્વયે આ કામગીરી કરવામાં આવી રહેલ છે. ઓકે, એટલે આવા કેટલાક છે? આ એક હોટલ છે કે આ સિવાય બીજા છે સાહેબ? આ સિવાય પોલીસ સ્ટેશનથી અમને કોઈ બીજું લિસ્ટ નગરપાલિકા વિસ્તારના કોઈ અસામાજિક તત્વોનું મળેલ નથી. જો કોઈ મળશે તો તેમને પણ આવી રીતે દબાણ તેમનું હશે તો તે પણ દૂર કરવામાં આવશે. તમે જોયું તો અત્યારે આ જે છે મિત્રો એ આ એક જ છે, કહી રહ્યા છે કે બીજું કંઈ લિસ્ટ આવ્યું નથી, બીજું કંઈ આવશે તો આગળ જોઈશું. તેની સાથે ઓલા જીન વિસ્તારમાં એ ડિમોલેશન મુલતવી રાખવામાં આવ્યું છે મિત્રો. અત્યારે સારી વાત છે, એ બધું હમણાં રાખ્યું, એ સારું કર્યું. અત્યારે આ તમે જોઈ રહ્યા છો કે આ જે કંઈ ડિમોલેશનની કામગીરી છે તે કામગીરી અત્યારે પાલિકાની ટીમ જે છે તે પાલિકાની ટીમ કરી રહી છે. આ બાજુ આવતા રહો. આ હળવદની મોરબી ચોકડી છે મિત્રો, તેના નજીક જ આ જે હોટલ છે તે હોટલ દેશી ઘરનો રોટલો એ બનાવવામાં આવેલી હતી અને એને જે કંઈ દૂર કરવાની કામગીરી છે તે અત્યારે પોલીસ જવાનો સાથે છે અને પાલિકાની જે કંઈ ટીમ છે તે પાલિકાની ટીમ અત્યારે આ કામગીરી કરી રહી છે. કારણ કે 2 દિવસ પહેલાં જ અહીંથી જે છે તે હળવદ પોલીસે વીજ ચોરી પકડી હતી, પછી PGVCLને જાણ કરી હતી, તપાસ કરી. પછી હળવદ પોલીસે જે છે મિત્રો PGVCLને જાણ કરી હતી, દંડ પણ ફટકારવામાં આવ્યો. ત્યાર પછી ખબર પડી કે હોટલ પણ ગેરકાયદેસર છે, એટલે પોલીસે પાલિકાની ટીમને જાણ કરી અને અત્યારે આ તમે જુઓ છો કે પાલિકાએ 2 દિવસની નોટિસ આપી હતી અને નોટિસ આપ્યા બાદ અત્યારે જે કંઈ ડિમોલેશનની કાર્યવાહી છે તે કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે. આ બધા તમે જોઈ રહ્યા છો, આ પોલીસ જવાનો છે. અહીં આ બધા પોલીસ જવાનોને સાથે રાખી અને પાલિકાની જે ટીમ છે તે ટીમ કાર્યવાહી કરી રહી છે. એટલે ખાસ જે લોકો વિવિધ ગુનાઓ સાથે સંકળાયેલા છે અને પોતે એવું માને છે કે અમે જ કંઈક છીએ, તો હવે ખરેખર સુધરવાનો સમય આવી ગયો છે. કારણ કે ગમે ત્યારે થોડાક દી હાલશે, પછી કાર્યવાહી જે છે તે થવાની છે મિત્રો.
કાલ રાતે પણ હળવદ પોલીસ સ્ટેશને જે બુટલેગરો છે કે પછી એકથી વધુ વખત દારૂ પીવાના ગુનામાં સંડોવાયેલા હોય તો આવા જે લોકો છે આવા લોકો સામે પોલીસ જે છે તે પોલીસ સ્ટેશને બોલાવી અને સ્પષ્ટ વોર્નિંગ જે છે તે આપવામાં આવી હતી કે ભાઈ હવે સુધરી જઈજો, નહીંતર પછી હેરાન થશો. તો આ તમે જુઓ છો કે એક પાલિકાનું 2 JCB વડે અત્યારે જે છે તે પોલીસ કાર્યવાહી કરી રહી છે. પોલીસના જવાનો છે તેની સાથે મોરબી ચોકડી નજીક જ આ હોટલ દેશી ઘરનો રોટલો છે ત્યાં આગળ મિત્રો અત્યારે પોલીસ અસામાજિક તત્વોએ ખડકેલા ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર જે છે તે મિત્રો બુલડોઝર અત્યારે ફેરવી રહી છે. અને આપણા ઘટના સ્થળેથી લાઈવ જે દ્રશ્યો છે મિત્રો એ લાઈવ દ્રશ્યો અત્યારે બતાવી રહ્યા છીએ. आला ऊपर तार है वो ना ना આ બધું બતાવો. વાંસથી આખી હોટલ જે છે મિત્રો એ ઊભી કરવામાં આવી હતી અને હાલ અત્યારે જે છે તે તોડી પાડવાની કામગીરી જે છે તે કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે. મિત્રો કોમેન્ટ કરી રહ્યા છે કે અવાજ ચોખ્ખો નથી આવતો. જોઈ લો મિત્રો, અવાજ સંભળાય છે બરોબર? ઓકે, હા બરોબર મિત્રો કહી રહ્યા છે, અવાજ બરોબર સંભળાય છે. અને અત્યારે મિત્રો એક પોલીસ પણ અપીલ કરી રહી છે કે તમારા ગામમાં શહેરમાં ક્યાંય અસામાજિક તત્વો હોય, કોઈ લુખાગીરી કરતા હોય અને ગેરકાયદેસર બાંધકામ કર્યા હોય, બીજી કંઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હોય તો પોલીસે પરમ દિવસે પણ કીધું હતું કે એનું નામ જે છે તે ગુપ્ત રાખવામાં આવશે, માહિતી જે છે તે હળવદ પોલીસને પહોંચાડો. આવું કહી રહ્યા છે. બરોબર અવાજ આવે છે. કાનાભાઈ કેમ પાડી દીધું? આ જે બધા છે, આ પંકજ ગોઠી, ધર્મેન્દ્ર ગોઠી વિવિધ 20 જેટલા ગુનામાં જે છે એ સંડોવાયેલા હતા, જેને લઈ અને પોલીસ દ્વારા આ કાર્યવાહી જે છે તે આ કાર્યવાહી કરવામાં આવી છે. તેઓ દ્વારા મોરબી ચોકડી નજીક હાઈવે ઉપર ગેરકાયદેસર રીતના જે બાંધકામ કરી દીધું એ બાંધકામ જે છે તે અત્યારે તોડવાની કામગીરી છે. એ કામગીરી અત્યારે પોલીસના જવાનો છે તે પાલિકાની ટીમને સાથે રાખી અને આ કામગીરી કરી રહ્યા છે. અહીં આખી જે હોટલ છે તે વાંસથી બનાવવામાં આવી હતી. હોટલ દેશી ઘરનો રોટલો, જેને અત્યારે તોડવાની જે પણ કામગીરી છે તે કામગીરી અત્યારે આ તમે જોઈ રહ્યા છો કે પાલિકાની ટીમ કરી રહી છે. ઓકે, આવો. ક્યાં ગયા ચીફ ઓફિસર? ક્યાં? આપણે થોડુંક એમને પૂછી બીજા દબાણનું શું. ચીફ ઓફિસર ક્યાં?
2 મિનિટ સાહેબ, હળવદમાં દબાણ ઘણી જગ્યાએ છે. આપણે આ જે પારી જે પાલિકાએ બનાવી છે ત્યાં પણ દબાણ છે, તો એ આવતા દિવસોમાં એ પણ બધું દૂર થશે. આવતા દિવસોમાં પારીનું સર્વે કરાવી અને જો એમાંય કોઈનું દબાણ નીકળશે તો એમને પણ નોટિસ આપી અને દૂર કરવામાં આવશે. છે જ સાહેબ, છે જ, અમે જોયું છે. હા, તો એમને પણ નોટિસ આપીને દૂર કરવામાં આ આવશે. જગ્યાએ સાથે બીજે ક્યાંય દબાણ નહીં, ઘણું બધું કરી દીધેલા છે. રોડ ઉપર દબાણ હોય કે બીજે ક્યાંય જગ્યા ખાલી પડી હોય અહીંયા કરી દીધું છે, તો અહીંયા પણ આવતા દિવસોમાં એમની સામે પણ કાર્યવાહી થશે ખરી? આગામી દિવસોમાં નગરપાલિકા દ્વારા જે દબાણકારો છે તેઓ ઉપર સઘન કાર્યવાહી કરવામાં આવશે. બીજી એક વાત એ છે કે આ ઝૂંપડા જે અહીં બાંધીને રહે છે સામથ્ય તળાવમાં, ચીન વિસ્તારમાં, તો એમનું કહેવાનું એ થાય છે કે અમારા પ્રધાનમંત્રી આવાસના મકાનો જે છે ત્યાં રહેવા નથી જવું, કારણ કે ત્યાં યોગ્ય કંઈ વ્યવસ્થા નથી, કંઈ સુરક્ષા નથી. તો સાહેબ, પાલિકાની ટીમની જવાબદારી તો એ આવે છે કે ત્યાં આગળ રહેવાય એવી પહેલાં વ્યવસ્થા કરે, પછી ઝૂંપડપટ્ટીને આપણે કાઢીને ત્યાં મેકલી દેવાય. હાલમાં જે 428 મકાનોનું કામ બાકી છે તેમના માટે જ એમનો જે એસઓઆરના ભાવ મુજબ ડીપીઆર બનાવવાનો હોય તે ડીપીઆર પણ બનેલો છે અને લગભગ 1 વીકમાં જ સરકારને સબમિટ કરવામાં આવશે અને ગ્રાન્ટ ફાળવણી પણ આગામી 1 મહિનામાં કરવામાં આવશે, જેનાથી તે મકાનો રહેવા લાયક બનાવી શકાશે. બીજી વાત એ છે કે ત્યાં આગળ જે કંઈ વસ્તુઓ મકાનની બારીઓ નાખી હોય તેમાં લોખંડના સળિયા નાખ્યા હોય, રસોડામાં પથ્થર નાખ્યા હોય, તો આવું બધું મોટા ભાગનું ચોરી ગયું છે. તો પછી જે તૈયાર થઈ ગયા છે એમાંય લઈ ગયા છે, તો પછી જૂના તૈયાર કરશો, નવા જે તૈયાર થઈ ગયા છે એને વરી પાછું અહીંયા તો ચોરી ગયું છે, કંઈ છે રહેવા દીધું નથી. જે 360 મકાનો તૈયાર થઈ ગયા છે તેમાં માણસો વ્યવસ્થિત અત્યારે રહે છે અને તેમાં કોઈ આવો ચોરીનો પ્રશ્ન નથી અને જે નવા મકાનો 428 બાકી છે તેમાં જે આ ચોરાઈ ગઈ હશે વસ્તુ એનો પણ આપણે ડીપીઆરમાં સમાવેશ કરી લીધો છે. 800 પ્લસ છે સાહેબ, 865. હા, તો એમાં રહે કેટલા અત્યારે? 360 અત્યારે લોકો રહે છે. એ બધા એના પોતાના જ છે મકાન? આ બધાના પોતાના મકાન છે. તમે સાંભળ્યું ઘણાએ ત્યાં આગળ ઓફિસો કરી નાખી, અમથા કેટલાક લોકો ત્યાં આગળ સ્પેશિયલ એક રૂમ તરીકે ઉપયોગ કરે છે. લગભગ 4 મહિના પહેલાં નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા એક જોઈન્ટ રેડ કરવામાં આવેલ અને જે આવા કોઈ દબાણ કરતા હતા તેઓને તે સમયે દૂર કરવામાં આવેલા અને જે ખાલી મકાન હતા તેમાં તાળાબંધી કરવામાં આવેલી હતી. 4 મહિના પહેલાં કરેલી. તાળા અત્યારે તૂટી ગયા છે પાછા, એટલે હું કહું આગામી સમયમાં ફરીથી એક વખત પોલીસ તંત્ર સાથે રહી અને એક વખત ચેકિંગ કરવામાં આવશે. ત્યાં આગળ જે મકાનો છે ફરતી દિવાલની બનાવી નાખે, સ્ટ્રીટ લાઇટની એની વ્યવસ્થા કરી નાખે, પોલીસનો એકાદો પોઈન્ટ ત્યાં ઊભો કરી દે, તો લોકોમાં એક એવી માનસિકતા ગરી ગઈ છે કે ભાઈ ત્યાં ન જવાય, ત્યાં રહેવા માટે ન જાય. આવી જે માનસિકતા ગરી ગઈ છે એ દૂર કરવી એ આપણી ફરજ છે. આગામી જે આપણું આયોજન છે તેમાં જે 428 મકાનો બાકી છે તેનું વ્યવસ્થિત રિપેરિંગ કામ અને જે કામગીરી બાકી છે તે કરવામાં આવશે. આ સિવાય તેમની ગટરની કામગીરી, રોડ રસ્તાની કામગીરી અને સ્ટ્રીટ લાઇટ અને કોમ્યુનિટી હોલની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. એટલે ટૂંકમાં રહેવા એવી વ્યવસ્થા ઊભી કરવામાં આગામી 6 થી 8 મહિનામાં રહેવાય એવી વ્યવસ્થા કમ્પ્લીટ કરવામાં આવશે. તો આ બાજુ તમે જુઓ છો કે આ બાજુ હોટલનું પણ જે કંઈ છે એ ડિમોલેશન પૂર્ણ થયું છે, એટલે મોટા ભાગની બધી પાડી દીધી, કારણ કે આખી હોટલ હતી વાંસની અને મોટા ભાગની પાડી દીધી છે મિત્રો. બાકી થોડા જે કંઈ શહેરમાં દબાણો જે છે એમાં પણ ચીફ ઓફિસર શું કહે છે તમે પણ સાંભળ્યું મિત્રો. આભાર અમારી સાથે જે મિત્રો જોડાયા તે તમામનો.